વિસંવત 2501 માસુદ સાતમ સોમવાર તારીખ 17/2/75 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 50 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમાધિ તંત્ર ઉપરના સરળ પ્રવચન નંબર 63. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાનમ, નમો લોહે સૌ આહિર્યાનમ, નમો લોહે સૌ ઉજાયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમાધિ તંત્ર એનું વિશેષ ત્યારથી સ્વભાવની દ્રષ્ટિની મુખ્યતા કરતી નથી. તેથી ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે, અનુભવ થયો છે. એને અહીંયા સમ્યક દ્રષ્ટિને ધર્મી કહેવામાં આવે છે. બરાબર. એ આત્મદ્રષ્ટિ વિના જે કંઈ શુભ શુભ ભાવ કરે એ એને બંધ ખાતે એકાંત બંધ છે. એથી કે છે કે ધર્મીને અબંધ સ્વભાવી આત્મા શરીર કર્મથી તો સંબંધ નથી. સંબંધ કહો કે બંધ કહો, રાગ સાથે સંબંધ નથી. બરાબર. સંબંધ બંધ નથી એની સાથે. વસ્તુ છે એ રાજના સંબંધ બંધથી ભિન્ન છે. બરાબર. એથી ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. બરાબર. આત્માનો વેદન કરવું જ્ઞાનનું, એટલે કે નિજ સ્વભાવનું, એ જ ધર્મીનું કે જ્ઞાનીનું એક જ શબ્દ છે. જ્ઞાની એટલે કે બહુ જાણેલું હોય તો જ્ઞાની, એમ કઈ નથી. ધર્મી આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. અજ્ઞાનીનું મુખ્ય કાર્ય વિકારનું કરવું અને વિકારનું ભોગવું એ છે. કરવું કરવું ભોગવું એ તો છે નહીં. તેમાં જ તે પોતાના ઉપયોગને લગાવે છે. અજ્ઞાની પોતાના જ્ઞાનના વેપારને રાગને વિકલ્પમાં જોડે છે. એટલું એનું કાર્ય. એથી આગળ આવીને કઈ શરીરનું કે ફળનું કરે એવું તો છે. એમાં બોલતા તમારા કાલીદા નીકળીને ઓલી ધર્મચક્ર બાબુભાઈ છે ને, નાનો બાબુ નથી, પ્રતિપુરના કરણ બાબુ છે. મહાવીર નો સંદેશ માણા ઉઠ્યો નથી. જુનાગઢમાં એવું પેલું છે દિગંબરમાં છે. એટલું માણસ 2,000 માણસ આપણું ગામનું રાખવું.
મહાવીરનો સંદેશ આત્મા કોઈનું પોતા સિવાય કરી શકતો નથી. થોડું તો હાલે હા મળે તો ખરા લોકો માણસોમાં શું આપી પાછળ ને આગળ ને ચારેકો આત્મા બધા સરખા છે, કોઈ નાના મોટા એ તો આપણું ભાઈ કહેતો નહીં જશું 5 વર્ષનું શું કરું જશું ખેરા એ તો પણ ભણ્યો ને પણ આ બોલતો કેતો આત્મા બધા સરખા છે, નાના મોટા કોઈ નથી એમ બોલ કેમનું થતું. આત્મા ભગવાન થઈ શકે છે. કાંઈ કે છે એમ મોટું ભલે માં અનુમતિ હોય પણ બધાને આત્મા શબ્દ કે વાત આ વસ્તુ છે. ત્રણે લોકોનો નાથ ચૈતન્ય સ્વરૂપ ખરેખર તો એ વસ્તુ વિતરાગ સ્વરૂપ છે. આત્મા જીનું સ્વરૂપ કહો કે વિતરાગ સ્વરૂપ કહો અને એનો આશ્રય લે તો જ વિતરાગ પર્યાય દ્રષ્ટિ પ્રગટે. એ વિતરાગ દ્રષ્ટિ વિતરાગ સ્વભાવને અવલંબે પ્રગટે. બરાબર. કોઈ પરને અવલંબે નિમિત્તને રાગને પર્યાયને અવલંબે એ પ્રગટે નહીં. કારણ કે પર્યાયમાં વિતરાગતા નથી, રાગમાં વિતરાગતા નથી, નિમિત્તમાં વિતરાગતા નથી. વિતરાગતા તો પૂર્ણ સ્વરૂપ રહે છે. એ તેમાં જ પોતાના ઉપયોગને જોડે છે. બરાબર. કેમ કે વિતરાગ મૂર્તિ સ્વરૂપ ચૈતન્ય અનાદિ સનાતન સત્ય છે. બરાબર. એનો ઉપયોગ ત્યાં લાગ્યો છે. ભલે કાય વચનથી કાંઈ કામ થાય કે છે કામ થાય. આમાં અર્થમાં તેમ લખ્યું ને ત્યાં વચન કાય દ્વારા કરે ભાષા તેમ છે ને કાર્ય અતોષાત એમ છે ને પ્રયોજન વસાત કાર્ય કરે કરે હું પણ હોય છે એનો એવો છે વચન ને કાયાની ક્રિયા હોય છે. રાગ હોય એના પ્રમાણમાં દેહની વાણીની ક્રિયા હોય છે પણ તે લાંબો કાળ એના ઉપર રહેતો ધર્મીનું આ લક્ષણ છે. બરાબર. હા ધર્મચક્ર નીકળ્યું તે લોકોમાં જઈ છાપ પડી ગઈ. જુનાગઢમાં 1 લાખ રૂપિયાની મોટર, એક મોટરમાં લાખ રૂપિયા થયા છે. આખી વેચાતી લઈને પછી શણગારી બધી કાચમાં અક્ષરો અને ચક્ર અને એ બાબુભાઈ છે નાના બાબુભાઈ એમાંથી બોલે આખા ગામમાં માણસોથી માણસો ક્યાંય ભાઈ નહીં આગળ પાછળ દુકાન મકાન દરેક આત્મા ભગવાન થઈ શકે છે એમ બોલે. આવી તો વાતો હવે તો 25 વર્ષે અને માણસના ટોળાથી કેટલા ધર્મચક્રમાં હું બેઠો ત્યાં ગયા હતા ને મંદિર દર્શન કરવા ગયો ત્યાં આવ્યો ત્યાંથી એને શરૂ કરવું છું એટલે બહુ ભાઈ કામ આપ ના માણસોના ટોળા પીડી લાગવા ને ઓલો બોલે માથેથી દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈ કોઈને આધીન છે નહીં. બરાબર. હાલ્યો તો છે હવે બહાર એ તો કાલ હવાચાથી 5 તો આખું ગામ ઉભરાનું છું. 1.5 કલાક છે ને અમારે તો 5 વાગે બહાર થવો ને
ત્યાં 5 જ પૂરું થઈ ગયું ને. જ્યાં 5 થયા ત્યાં એનું પૂરું થઈ ગયા, પૂરું થઈ ગયું. મંદિર છેલ્લું મંદિર આવ્યું ત્યાં આ વાત હતી. હવે તો તારીખો નીકળે છે ને લેક્ચરમાં કાલ 2000-2,500 માણસ, એટલું માણસ છઠ્ઠી કથા બાપુ માર્ગ તો આ છે ભાઈ. બરાબર. આવો મનુષ્યપણું મળ્યું અને જો દ્રષ્ટિ ન થઈ, કેમ કે પર્યાય ઉપર તો લક્ષ્ય અનાદિનું છે અને પર્યાયને જ એને રુચિમાં લઈને એટલો ને એ હું છું એમ માન્યું છે. એ કઈ નવી ચીજ નથી. બરાબર. એક પર્યાયના અંશ ઉપરથી રુચિ છોડીને વિનાયક ભાવ જે દ્રવ્ય સ્વભાવ, ત્યાં તો છઠ્ઠીમાં એમ છે દ્રવ્ય સ્વભાવ શુભાશુભ ભાવ પણ પ્રણમતો નથી. એ ધર્મની દ્રષ્ટિ છે. શું કીધું? શુભ શુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધનો ભાવ, એ ભાવે વસ્તુ જે વિનાયક ભાવ એ દ્રવ્ય સ્વભાવ એ ભાવે પ્રણતો નથી. બરાબર. એટલે જયચંદ પંડિત લખ્યું છે. એટલે શુભાશુભ ભાવે વિનાયક ભાવ થતો નથી, પ્રણમતો નથી, એટલે જળરૂપ થતો નથી. છે પાછા ભાઈ હતા ને ઘણા કે આ તો તમે કહો છો કામ કીધું એમાં એ તો સ્પષ્ટ કરો. કોને લખ્યું થઈ ગયું? એનો અર્થ જ એ છે કે શુભ ને શુભ ભાવ એ અચેતન છે. એ ભમાઈ શુભ શુભ ભાવમાં જ્ઞાન સ્વરૂપનો અંશ એમાં આવ્યો નથી. તેથી શુભ ને શુભ ભાવ હોય પણ છે એ અચેતન. એ ચેતન તે અચેતન રૂપે, ચેતન તે જડ રૂપે, વિનાયક તે જડ રૂપે થતો નથી. તો હવે આ શરીર રૂપે બાયડી રૂપે આ મારા આ મારા ક્યાં ગયો? વસ્તુ સ્વરૂપ વિનાયક ચૈતન રસ, જીન સોય આત્મા અન્ય સોય કર્મ. જીન એટલે વિકરાગ સ્વરૂપથી આત્મા અને રાગ આદિ તે બધું કર્મ એટલે અચેતન જળ. આવું સ્વરૂપ તો વિકરાગ માર્ગમાં હોય ક્યાં હોય ભાઈ? એ વસ્તુ છે એની જ્યાં દ્રષ્ટિ થઈ એનો અર્થ દ્રવ્ય દ્રષ્ટિ થઈ. બરાબર. એનો અર્થ સ્વભાવ દ્રષ્ટિ થઈ. એનો અર્થ જ્ઞાયક ભાવ છે તે રૂપે પરિણમો. બરાબર. શુભાશુભ ભાવ પણ દ્રવ્ય પરિણમું નથી. એથી દ્રષ્ટિવંત પણ શુભાશુભ પણ પ્રણમતો. આવો ભાઈ ભાઈ વસ્તુ તો એવી છે માને ગમે તે રીતે. એથી અહીં કે છે ધર્મીને આત્મસંવેદન જ એ જ મુખ્ય કાર્ય છે. બરાબર. વિનાયક ભાવ જે પુણ્યપાપ ભાવ ને ઉત્પન્ન કરનાર શુભ અશુભ ભાવ
એ છે ને ત્યાં પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર શુભ અશુભ ભાવ એ રૂપે વસ્તુ સ્વરૂપ થઈ નથી. તો આ શરીરને વાણી રૂપે થાય ને એ જે શુભ શુભ ભાવ અચેતન છે એ રૂપે ચૈતન જ્ઞાયક ભાવ એ અચેતન પણ કેમ થાય? એવી જ્યાં વસ્તુની દ્રષ્ટિ થઈ છે. સમજાય આવ્યું હતું ને એ ત્યાં પૈસા બોલ્યા હતા બધા 5,000 રૂપિયા હોનગઢ મળતા છૂટ્યા હતા. ત્યાં 2 મૂર્તિઓને 15 લીધી. આપણા હરિભાઈ 850 નું લીધું. એક ધર્મ ધ્વજ પેલો એ જ્યાં રજનીની બેન 2000 અભિષેક એમ કરતા બધું થઈ ગયું. 5,000 પછી હતા. એ વાત હોય છે વિકલ્પ. વિકલ્પને કાળે એ વિકલ્પ હોય. બરાબર. ક્રિયા થાય તો એને કારણે થાય, પરને કારણે. પણ વિકલ્પ રૂપ પરિણમન થઈ જવું એ વસ્તુનું સ્વરૂપ નથી. બરાબર. હે ભગવાન આત્મા શુભાશુભ ભાવ જે જેનાથી પુણ્ય પાપનું સ્વરૂપ બંધાય એ શુભ શુભ ભાવથી સ્વભાવમાં એકતા ન થાય. કે છે એવું જે દ્રષ્ટિનું સ્વરૂપ જેને દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યો એ ધર્મીને સ્વસંવેદન મુખ્ય કાર્ય છે. મુખ્ય આમ તો કાર્યની એક જ છે, પણ એક વચન કાયાથી ક્રિયા થાય છે ને એથી એનું શબ્દ વાપર્યો છે. કાર્ય જ આ છે. શુભ શુભ ભાવ અને એની ક્રિયા જરૂરી એનું કાર્યનું છે જ નહીં. સમજાણું કાંઈ? તે ધર્મી જેની દ્રષ્ટિ દ્રવ્ય એટલે કે વાસ્તવિક વિતરાગ સ્વરૂપ બિરાજમાન એવું જે તત્વ સ્વ એની જેને દ્રષ્ટિ અંતર થઈ છે, અનુભવ થયો છે, એના વેદનમાં તો એકનું જ્ઞાન ને આનંદનું વેદન હોય છે. બરાબર. ત્યાં મુખ્ય વેદન તરીકે કેમ ગણાય? ત્યાં મુખ્ય કાર્ય થઈ પણ મુખ્ય વેદન ત્યાં ઠીક છે. સમજાણું સમજણમાં મુખ્ય કાર્યની કાર્ય તો એક જ છે, પણ એનું મુખ્ય વેદન આ છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. અને તેમાંથી પોતાના ઉપયોગને લગાવે છે. બરાબર. કેમ કે વિનાયક સ્વરૂપ ચૈતન સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યો છે એના ઉપર જેની જવાબદારી છે અથવા એ જ હું છું એમ જ્યાં અનુભવમાં આવ્યું છે એને એના તરફ જ વલણ ઉપયોગનું મુખ્યપણે રહે છે. ઉપયોગનો મુખ્યપણે રહે છે. વાંધો નહીં. કાર્ય તરીકે જરીએ સમજાણું કાંઈ? પ્રભુ. કદાચ લાંબો સમય સ્વરૂપમાંથી ન રહી શકે. ધર્મી જીવને દ્રવ્ય દ્રષ્ટિ, વસ્તુ દ્રષ્ટિ, સ્વભાવ દ્રષ્ટિ અને સ્વભાવનું પરિણમન વેદન થયું છતાં સ્વરૂપમાં રહી શકે નહીં લાંબો કાળ. તો પ્રયોજન વસાત
આહાર ઉપદેશ આદિનો વિકલ્પ આવે. જી હા. મુખ્ય પણ મુનિને લીધું છે ને સમાધિ. જી હા. એટલે આહારનો અને ઉપદેશ આદિનો વિકલ્પ આવે. હા 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 હા. ઉપદેશનો વિકલ્પ છે તો રાગ છે. જી બરાબર. ઉપદેશ આદિ વાંચન કરવું, લખવું કંઈક શાસ્ત્ર આદિ જી એવો વિકલ્પ ઉઠે તો તે કાંઈ અનાશક્તિ ભાવે તન્મય ભાવે થાય છે. જી એટલે રાગ ને સ્વભાવની એકતા કર્યા વિના જી રાગ અને સ્વભાવની એકતા કર્યા વિના એકાદ થાય છે. બરાબર. હા હા હા. સમજાણું કાંઈ? જી પ્રભુ. અનાશક્તિ ભાવે બોલે અનાશક્તિ ગાંધીજી કે છે નહીં હો. જી ગાંધીજી કે છે તો કરવું પણ આસક્તિ ન કરવી. જી અહીં તો કે છે કરી શકાય નહીં, કરે હું છે એનું ગીતાનું એવું વાંક છે ખરું. જી આ તો માર્ગ જુદો બાપુ. બરાબર. કરી શકાતું જ નથી દેહાદિ પરની ક્રિયા. રાગનું કાર્ય પણ નિશ્ચયથી તો છે જ નહીં, પણ સ્વરૂપમાં દ્રષ્ટિ હોવા છતાં સ્થિરતાના રમણતામાં લાંબો કાળ રહી શકે નહીં. જી હા. એથી એને આવા વિકલ્પો આવે. જી હા. શુભ અશુભ ભાવના વિકલ્પ. એ તો અહીં તો અશુભની લીધી નથી. આરાદી ઉપદેશ મુનિ પ્રધાન આરાદીનો વિકલ્પ આવે, ઉપદેશનો વિકલ્પ આવે. બરાબર. લખવાનો કે કોઈ શાસ્ત્ર રચવાનો કોઈ વિકલ્પ આવે. જી હા. મુનિ નથી છે. મુનિને કઈ અશુભ ભાવ છે નહીં. બરાબર. ચોથે પાંચમે અશુભ ભાવ આવે હોય છતાં તેને કર્તવ્ય તરીકે સ્વીકારીને તેમાં સુખ બુદ્ધિ હોતી નથી. તે કારણાશક્તિ એટલે અતન્મય એનો અર્થ આ બરાબર છે. અતન્મય એટલે રાગની સાથે એક થઈને તે રાગનું કાર્ય થતું નથી. બરાબર. ભિન્ન રહીને રાગનું કાર્ય થાય. આવો માર્ગ છે. તે કરવાને તેને મનમાં ઉત્સાહ નથી. એની ભાવના નથી ઉત્સાહનો. બરાબર. આ કરવા જેવું છે એવી એને ભાવના નથી. બરાબર. રાગની ભાવના હોય તો તે દ્રષ્ટિ મિથ્યા થઈ ગઈ છે. સ્વરૂપની દ્રષ્ટિ અને સ્વરૂપની ભાવના હોવા છતાં આવો રાગ ભાવ આવે થાય, પણ મનમાં એની ભાવના થાવ ઠીક થાય છે એવી ભાવના જ્ઞાનીને હોતી. આવો માર્ગ જગતને પચવો. એથી એને લાગે ને આ બધું સોનગઢમાં તો એકલું નિશ્ચયનું ચાલે છે. રહેવાનો તો લોભ કરી નાખે છે. નહીં બધા કે છે. શ્રીમદના ભક્તો એમ કે, સંપ્રદાયમાં એમ કે હે બાપુ શું થાય, સત્ય જાણવું છે ત્યાં બરાબર. વ્યવહારના વિકલ્પ જે ઉઠે ભક્તિનો એ કર્તવ્ય તરીકે છે એમ જ્ઞાની સ્વીકારતો નથી. બરાબર. અતન્મયપણે તે રાગ આવે છે. અતન્મય એટલે તે મય થયા વિના સ્વરૂપની જ્ઞાન દ્રષ્ટિ રૂપે થઈને અને રાગ રૂપે થયા વિના રાગ આવે છે.
એનું કાર્યને અંગે ભાવના એની નથી એની કે અશુભ ભાવ હોય, અશુભ ભાવ હોય. કાર્યને અંગે શરીર વાણીની જે ક્રિયા થાય છે એ શરીરને વાણીની ક્રિયા તો થાય. જે કાળે આપણે આવી દો 107 ગાથામાં જન્મ ક્ષણ જે દેહનું જે પર્યાયનું ઉત્પત્તિ ક્ષણ છે એ ક્ષણે ઉત્પન્ન થશે જ. બરાબર. જે શરીરની અવસ્થા પર્યાય હાલત એનો ઉત્પત્તિ ક્ષણનો કાળ છે એ થશે જ. બરાબર. એને કરે તો થાય ને ન કરે તો થાય એવું કઈ છે થશે જ. બરાબર. હા. શરીર અને વાણીની જે ક્રિયા થાય છે તેમાં તેને એકતા બુદ્ધિ કે કરતા બુદ્ધિ તો નથી. તન્મય નથી એટલે રાગ સાથે સ્વભાવની એકતા તો નથી. રાગ થવા છતાં ધર્મીને સમ્યક દ્રષ્ટિને રાગ સાથે એકતા બુદ્ધિ નથી. ભિન્નતા બુદ્ધિ રાગ વર્તે છે. બરાબર. હવે આખો દી આ શરીરને વાણીને બધી ક્રિયાઓ કરે અને મળકે છે કે કરીએ તાર થાય શકે ને યાર ભાઈ શું કરો તને ખબર નથી. તને વિકલ્પ રાગ કર ને એમાં તન્મય થા. એ સિવાય શરીરની ક્રિયા એને કાળે થવામાં તું એનો અધિકાર તારો બિલકુલ નથી. હા બરાબર. તે ક્રિયાને એકતા બુદ્ધિ કે કરતા બુદ્ધિ તો નથી. બે વાત. એકતા બુદ્ધિ નથી. રાગ આવે ઉપદેશ આદિનો હાર આદિનો એમાં સ્વભાવ વસ્તુ અને રાગની એકતા બુદ્ધિ નથી. જન્મીને તેમ કરતા બુદ્ધિ નથી. બરાબર. એકતા બુદ્ધિ નથી એટલે કરતા બુદ્ધિ નથી. આવો ઉપદેશ હવે માણસને શું કરવું. ઈચ્છાની પડી હું અહીંયા કરતા હતા તસ્મી છંગી નું કરવું તસ્મી છંગી નહીં ઓલા તસુત્રીમાં સાવ કાંઈ ઠાણે મોણે જાણે અપાણ ગોસરાની એનું હટ કાંઈ છે સમજવું હે ઘડિયા બોલવાનું છે. હા હા જિંદગીને વેરકી નાખી છે જ્ઞાનમાં. આ તો કે છે પ્રભુ જેને ધર્મ થાય એને ધર્મીની દ્રષ્ટિ થાય. જેને ધર્મ થાય એને ધર્મીની દ્રષ્ટિ વસ્તુની દ્રષ્ટિ થાય. ત્યારે તેને ધર્મ થાય. એ ક્રિયા દયા નામ ને વ્રત ને ભક્તિ ને ઈચ્છાની પરિક્રમ નમો થોડું હેમતામ ભગવંતામ નાઈ ગવાનું એમ કહ્યું છે કે નહીં. રવિચંદ્ર નમત નથી કર્યો સામાયિક તો કરી છે કે નહીં. ઘડિયા થઈ છે પાસ આવે છે કે નહીં. તો નમો હેમતામ બીજાથી ગોતો ઈચ્છાની બની તો ઉત્તરસૂત્રી પણ બોગસ છઠ્ઠો કર્મી બનતે નાચવું નમો થોડું. હાજી. હે આ તો 10 વર્ષની ઉંમરથી કર્યું તમે તો. ઘનશ્યામ ભણતા હોમચંદ માસ્ટર ભણાવતા હોમચંદ ભગત હતા ને ગોળીભાઈ ના કાકા નીકળ્યા હતા આંધવા જન્મથી નાની ઉંમર શીખવી પરીક્ષા લેતા અહીં કે છે
એ જ્ઞાનીને શરીરને વાણીની ક્રિયા થાય ખરી. હાજી. કેમ કે શરીર અને વાણી જે જળ છે એનો ઉત્પત્તિ કાળની ક્રિયા હોય તે કાળે તે થાય. બરાબર. પણ ધર્મીને તેમાં એકત્વ બુદ્ધિ નથી. જી હા. તેથી તેને આ કરવા જેવું છે એવી બુદ્ધિ નથી. બરાબર. ભાઈ સરતું ભાઈ હે બોલે તો 8 વર્ષની છોડી હોય 500 માઇક કરી એક પથણે 500 મારે જાઓ પછી એક રૂપિયો આપો એટલે એને અનુમોદન થયું. ઓલાને ધર્મ થયો અને અનુમોદન નો ધર્મ થયો. ભૂલે ધર્મ નથી. આ ધર્મ ક્યાં હતો ત્યાં? એટલે કે રાગની ક્રિયા અશુભની હોય તો, અશુભમાં ભાવમાં આવ્યો હોય તો, અશુભમાં રહેતો તો મિથ્યા છે. અહીં મિથ્યા છે. શુભમાં રહેવું એ ક્રિયા મારી છે માની થઈ ગઈ. બરાબર. હા હા હા. એ છે કે તેને તે એકતા બુદ્ધિથી કરતો નથી, પણ તે ક્રિયા કરવાના વિકલ્પને પણ તે ભલો જ આ માનતો નથી. બરાબર. એટલે શું કહ્યું કે વાણી ને દેહ ની ક્રિયા તો થાય તે કાળે એ આત્મા કરતો નથી, જ્ઞાનીએ કરતો નથી વાણીને જન્મ. પણ આને વિકલ્પ આવ્યો છે તે કાળે ક્રિયાને કાળે થાય. એને એકતા બુદ્ધિ નથી, કરતા બુદ્ધિ નથી. બરાબર. અને વિકલ્પ જે આવ્યો છે એને ભલો માનતો નથી. બરાબર. ઓહો ભાઈ સરતું ભાઈ ધર્મ બહુ હેલો હતો ને મોટું કરીને કેમ માણસ કેટલા કે છે નહીં જગ્યાએ ગામડામાં ક્યાં હતા આવું તમારે તમે કરવું કોણ કરવું પડ્યું ના કરવું રપ્પા હા એ વિકલ્પ આવે વૃત્તિ શુભ ઉપદેશની આરની એની આરે એક મિનિટ તો નથી, કરતા બુદ્ધિ નથી, તેથી તેને ભલો માનતો નથી. હા આટલી જવાબદારી છે. બરાબર. એવું વસ્તુનું સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ? જી પ્રભુ. વિકલ્પને તોડી સ્વરૂપમાં સ્થિર થઈ એ જે આહાર ઉપદેશ આદિનો વિકલ્પ આવ્યો એને પણ રહિત થઈ ભાષા ઉપદેશમાં તેજમાં આવે ને તોડીને એટલે કે આત્મામાં એકાગ્ર થઈને બરાબર એને ઉત્પન્ન થવું નહીં, એને તોડવું એમ કહેવામાં આવે છે. સ્વરૂપમાં વિકલ્પને તોડી સ્વરૂપમાં સ્થિર થઈ હું શુદ્ધાત્માને ક્યારે અનુભવું એમ ધર્મીની વારંવાર રુચિ ત્યાં સ્વભાવ તરફ કામ કરે છે. બરાબર. આવું બધું સંસારમાં રહીને કેમ થાય? સંસાર એટલે શું? ઉદયભાવ રાગ. રાગમાં રહીને એ ન થાય. બરાબર. પણ રાગથી ભિન્ન પડીને રાગની ક્રિયા હોય એ બની શકે. હાજી. હા ભરત ચક્રવર્તી છખનનું રાજ હતું. 96,000 તો સ્ત્રી હતી, 96 કરોડ તો ફાયદો હતું. પણ એ હતું તે એ તો એના અસ્તિત્વથી હતું. બરાબર. એની સત્તાથી હતું. મારી સત્તાને લઈને હતું નહીં. એમ એ સત્તાનો હું ધણી માલિક છું
એમ ભરત નહોતા માનતા. બરાબર. હે સમુદ્ર પાયદોળમાં રહેવું, 96,000 સ્ત્રીમાં રહેવું કે હું એને નહોતો માનતો. ત્યારે અંકાર ભેગા રહેતા હતા. અરે આગળ ને ભાઈ, તને સંયોગમાં છે એમ દેખાય છે, પણ જ્ઞાની સંયોગમાં નથી. તેમ તે વિકલ્પને કરવા માંગતું નથી, પણ થઈ જાય છે એને રહિત થયું એવી ભિન્નપણાની ભાવના કાયમ હોય છે. વિકલ્પથી ભિન્નપણું ભિન્ન તો છે, ભિન્નનું ભાન તો છે, પણ એનાથી રહિત થઈને ઠરવું ક્યારે અંદર એવી સંકિતની ધર્મીની ભાવના હોય છે. એટલે પછી આ બીજાઓને લાગે બહુ માણસ આ તો બધું મારા હે માન શબ્દની ત્યાં જોત કેટલી 8 મૂર્તિ થતી, ચાર ઉપર ઉભી પ્રતિમા આવડી હેઠે બેઠી, 8 અને 5 બીજી નહીં, 5 ધાતુની પદ્મો કેવા પદ્મા પ્રદ્યુમનને સુનીલને એવા બધાને હેઠે થતી. પૈસા બહુ ખર્ચા એને ગયેલા. ધમાલ તમારે પડી એને એમના મોટી પ્રતિમા આવડી હેઠે થતી. પૈસા બાકી ભેગા બે છે નહીં કોઈ ફરજ. મકાન વેચી નાખીને પૈસા કર્યા ભેગા. એ શું ભાવ છે એટલો આ મારાથી આ થાય છે, આ એ તો નિષાદ ભાવ છે. હા 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 શુદ્ધ આત્માને ક્યારે અનુભવવું? કેમ કે આત્મરસ જેને ચાખ્યો છે, ધર્મીને આત્મરસ ચાખ્યો છે. બરાબર. હા હા તમારે નહોતા કહેતા ફર્નિચર બાપાને પૈસાનો રસ ક્યાં હતો? પૈસા ક્યાં હતા? પૈસા 25-30 હજાર એટલા હતા. 35,000 કહેતા છોટા હોય બાપાને નાની બાપાને 35,000 તે રીતે 35,000 એટલા હતા. આ તો કરોડપતિ 5 કરોડ. એક અમદાવાદમાં વાત નીકળી છે, બાપાએ ક્યાં પૈસાનો રસ જોયો છે અને પૈસાનો રસ જોયો છે. હા એમ ધર્મીએ આત્માનો રસ જોયો છે, અજ્ઞાનીએ રસ ક્યાં જોયો છે? હા એ રસના પ્રેમીલા ધર્મી આત્મરસના પ્રેમી રસિક. હા હા કોઈ કૃષ્ણ ન્યોરી કૃષ્ણ નહોતો આવે, ગોપીમાં આવે છે ને, ગોપીમાં નીકળે દહીં વેચવાને, દહીંમાં મોટકું કોઈ કૃષ્ણ એટલે હૃદયમાં કૃષ્ણનો પ્રેમ છે ને તે લઈ આવી છે તો દહીં વેચવા નીકળે, ગોપીમાં આવે છે. કોઈ કૃષ્ણ ન્યોરી કૃષ્ણ જેનો જેને રસ એનું એને વાણી નીકળે છે. બરાબર. એમ આ કહે છે કે એ આત્માનો આનંદ રસ લ્યો પ્રભુ, એ આનંદના રસથી ભરેલો ભગવાન છે. જેમાં છલો છલ અતિન્દ્રિય આનંદથી ભરેલો પદાર્થ છે. એની નજરમાં તમે રસ આવે અને એ નજરું એ રસમાં જ કાયમ રહ્યા કરે એવી ભાવના ધર્મીને હોય છે. હા હા આ બધા ક્રિયાકાંડીઓને એવું લાગે
અમારે હીરાજી મહારાજ બિચારા ઘણા સંપ્રદાય કરતા એની ક્રિયા હોવાની એની માટે હાર કરીને નહીં પ્રાણ જાય તો હીરાજી મહારાજ હતા 74માં અને શાંત કસાય બંધ બ્રહ્મચારી પણ દ્રષ્ટિમાં કાંઈ ખબર ન મળે. જિંદગીમાં સાંભળેલું નહીં કે પરની દયા પાળી શકાતી નથી. શબ્દ સાંભળેલો નહીં. 58 વર્ષ 46 વર્ષની દીક્ષા, 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી. કિંમત નહીં જોઈએ છે નહીં? નાગનેશ ને નામ પર રહે ને 12 વર્ષની ઉંમર બિચારા બ્રહ્મચારીઓ ભાવ પણ એને કાને આ શબ્દ નહીં પડેલા. બરાબર. કે પરજીવની દયા આત્મા ન પાડી શકે નહીં. પરની દયા પાળવું એનું નામ ધર્મ છે એમ કે એમ જ વાત. વિતરાગ તો કે છે કે પરની દયાની જીવનનો આત્મા કરી શકે જ નહીં. પરની પર્યાયની દયા શી રીતે પાવે? 58 વર્ષે કામ થઈ ગયા. યાદ નથી કઈ સંબોધે ત્યાં નહીં. તમને તો યાદ નથી. એ કાંપનો છે નાવડું, કાંપનું નાવડું નથી. અહીંયા નીચે બેઠા ચૈતર વદ 74ના ચૈતર વદ 8 ગુજરી ગયા. 74ના ચૈતર વદ 9 ત્યાં બેઠા હતા પુલની હેઠે અમે આવ્યા હતા. પછી 5 સાડા 4 પૂછે તે બહુ રાયચંદ દાંડી જેવા 5-5 લાખના આશયની ટેડી અને 50,000 ઉપજું લુગડા આમ ખુલ્લા લઈ સુખડના શું કહેવાય સુખડના લાકડા આમ આવ્યા તમારે સુખડ. અને એને જ્યાં ઓપરેશન ગીર્યા ચૈત્ર નોમની વાત છે. 74ના ચૈત્ર નોમ બરાબર. કેટલા વાર થયા? 57. અમે જ્યાં ગીર્યા અંદર એમાં પાલખી ઉપાડી તૈયાર રાખી છે અંદર અને ઉપાડીને તો રોવે માણસો. છોકરો 20 વર્ષનો મરી ગયો મૃતકમાં. હવે મારો હીરો જાય છે. હવે એટલું પ્રેમ માણસ વસ્તુની કાંઈ ખબર ન મળે, ધર્મ દ્રષ્ટિની કાંઈ ખબર નહીં. પણ સંપ્રદાયના માણસોની ક્રિયા છે એના કરતા એની બીજી ઊંચી હતી. બરાબર. ગુરુ આત્માના બીજા હતા. અહીં તો એવું કેવું છે એવા જીવને પણ મારી વાત સાંભળવા મળી. જેના મરણ વખતે જ્યાં ઉપાડી હતી પાલખી કાંપમાં દરવાજા બહાર અપાસર બહાર ને આર્યા રોવે, સાધુ રોવે, વ્યસ્તો રોવે, બાઈ રોવે રોવે રોવે. એટલો પ્રેમ એવું પ્રેમ. હેરાજી મહારાજ અચ્છા સંપ્રદાયના ગુરુ હતા. એટલો અરે રે પણ આત્મા પરનું કરી શકે નહીં. એ શબ્દ કાને પડેલો નહીં. બરાબર. આત્મા એ તો અહિંસા સંયમ છે. એતાવતમ બહુ શાંતિથી બોલે. ભાઈ ભગવાન એમ કે છે કે હજારો સ્ત્રીના ટોળા બેઠા હોય, નજર ક્યાંય નહીં. આમ નજર રાખ્યા. ભગવાન આમ કે છે પ્રભુ એમ બોલે. અહિંસા સંયમ છે. પરજીવની દયા પાડવી એ આખા સિદ્ધાંતનો સહાર છે. હિતાવતમ વિહાણ્યા એટલું જાણ્યું એને બધું જાણ્યું એમ કેતા ગુજવાય. અને અહીં તો અત્યારે 18 વર્ષના છોકરાઓ સાંભળવા મળી આવી વાત.
જુનાગઢમાં 8 વર્ષના છોકરા મારા કૂદીને જતા ઉપર બધે ફર્યા. ઉપર જાય પાછા સવનમાં પાછા આવ્યા, પાછા બીજે દિવસે પંચમી ટૂંકે હોળી આવ્યા, પછી ગયા 8 વર્ષના છોકરા. વાત તો આ હતી અમારી ન્યાયી ઉપદેશમાં. તો બાપુ માર્ગ તો આ છે ભાઈ. દુનિયા રાજી થાય ન થાય એની આની તત્વને કઈ સંબંધ નથી. હા હા હા, જગતને રૂડું દેખાડવા અનંતવાર કર્યું આવે છે શ્રીમદ મહારાજ. જગતને રૂડું દેખાડવા એવા દયાના સચના બ્રહ્મચરના ભાવ કર્યા. એ શું ભાવ છે? બરાબર. એ કઈ ધર્મ નથી. એથી રૂડું થયું નથી. છે એમાં જગતને રૂડું દેખાડવા અનંતવાર કર્યું, એથી જીવનું રૂડું થયું નથી. બરાબર. હા હા હા, ભગવાન આત્માનું રૂડું તો ત્યારે થાય કે દયાદાન ને વ્રતના વિકલ્પ છે એને ભલો ન જાણે, અને એનાથી ભિન્ન સ્વરૂપના આનંદના રસને ભલો જાણે. ત્યારે એને સંકિત સન્મુખ થાય. બરાબર. અને સંગત દર્શન ત્યારે થાય. અને બરાબર. ચારિત્ર તો કઈ બીજી વાત સાચી. એ તો ચારિત્ર તો હિન્દુસ્તાનમાં ક્યાંય છે નહીં અત્યારે. ચારિત્ર કોને કેવું, એ ચારિત્ર કોને કેવું એની ખબરું નથી. હા હા હા, સમજાવું કાંઈ? હજી સંજ્ઞક દર્શન ના ઠેકાણા નથી, ત્યાં ચારિત્ર ક્યાંથી આવ્યા? દીક્ષા લઈને મુંડાવે છે ને, મિથ્યાત્મક દીક્ષા છે બધી. હા હા હા, આકરી વાતું બાપા જગતને. આ એમ કે છે કે ધર્મી જેને કહેવાય એને તો આત્માના અતિન્દ્રિય આનંદના રસ જેને ચાખ્યો છે એ આનંદનો રસિકલો થયો છે. એને જગતના પુનને પાપના ભાવનો અંતરમાંથી રસ જેને ઉડી ગયો છે. સારી વાત ભાઈ. એ ક્યારે હું શુદ્ધાત્માનો અનુભવ એવી તેને નિરંતર ભાવના હોય છે. જોયું? હા હા હા. આ ભાવનાના બળથી તેનો ઉપયોગ બહારની ક્રિયામાં લાંબો વખત ટકતો નથી. બહારનું લક્ષ લાંબો વખત ટકતો એમ કે છે. ક્રિયા કરતો નથી પણ ઉપયોગ જે બહારમાં જાય છે એ લાંબો કાળ એમાં ટકતો નથી. હા હા હા, આવું વિતરાગ સ્વરૂપ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે આવું કહ્યું અને આવું સ્વરૂપ છે. જેમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે. એ ભગવાન આ કહી રહ્યા છે આ રીતે ત્યાં. પ્રભુ બરાબર. એ સંતો ત્યાં જઈને આ લાવ્યા અને જગતને કહ્યું બતાવ્યું બાપુ માર્ગ તો આ છે. બરાબર. તમે માનો કે મેં દયા પાળી અને વ્રત પાળી અને અપવા કરીએ માટે ધર્મ થાય. એ 3 કાળમાં ધર્મ થતો નથી. બરાબર. એ ક્રિયામાં જે રાગ છે શુભ, જો રાગ શુભ હોય તો એ પણ પુણ્ય છે. એને પણ ભલું માનવું એ મિથ્યા છે. કે છે બહારની ક્રિયામાં લાંબો વખત ટકતો નથી. ત્યાંથી હઠી તુરત જ સ્વતર બોલે છે. જેને આત્માના આનંદની મોજ જેને માણી છે. સંકિતિ એટલે ભલે ગ્રસ્તાશ્રમમાં રાજમાં દેખાય
એના આનંદના રસને એકવાર જોયો છે, અનુભવ્યો છે. હાજી. એને વારંવાર તેના તરફ અનુભવવાનું રહ્યા કરે. હા હા હા, એનું નામ સમાધિ. સંકી દર્શન એ સમાધિ છે. બરાબર. બોલા બાબા સમાધિ કરી નહીં હો. બાબા કરે આ તો વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વરે કહેલો આત્મા, એને જેને આશ્રય લીધો એને સમાધિ થાય છે. બરાબર. એટલે કે એને શાંતિ થાય છે. બરાબર. ચિત્ત સમાધિ હવે દસ બોધીમાં આવે છે. શ્વેતાંબરમાં દશાત્મ એ 78માં શરૂ કર્યું હતું. હા, બોટાદમાં ચિત્ત સમાધિ હવે દસ બોલે. એમાં સમ્યક દર્શનની પહેલી સમાધિ કઈ છે? 10 બોલ છે. દશાસ્કોત્થમ છે એમાં છે. પણ એના અર્થ કરનારા ન મળે. કરનાર પોતે હાથો નહોતો. એને તો ધારણાની વાતો જગતને કરેલી. એ કઈ ભગવાનના વાણી નથી. હા હા હા, આ તો ભગવાન ત્રિલોકનાથ વિતરાગના પેટની વાણી છે. આ તો અંદર. બરાબર. હા હા હા, ક્રિયામાં નામો વગર ટકતો નથી. ત્યાંથી હઠી તૂર્ત સ્તોત્રો વળે છે. જ્ઞાનીને નીચલી ભૂમિકામાં અસ્થિરતાને લીધે રાગ હોય છે. બરાબર. ધર્મીને ચોથે ગુણસ્થાને 5મે કે 6ઠે આત્માનું વેદન સંવેદન હોવા છતાં એને રાગ આવે છે, રાગ હોય છે. હાજી. અને વચનકાયની ક્રિયા પ્રત્યે લક્ષ જાય છે. લક્ષ જાય છે એટલું. બરાબર. લખ્યું સારું લખ્યું છે. વચન ને કાયાની ક્રિયા કરે છે એમ નહીં, પણ લક્ષ જાય છે. અસ્થિરતાનો ઉપયોગ છે કે ત્યાં લક્ષ જાય છે. પણ પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલે એવી તેનામાં આસક્તિ હોતી નથી. બરાબર. પરમાં લક્ષ જવા છતાં હું જ્ઞાનને આનંદ છું એ ભૂલીને લક્ષ જતું નથી. બરાબર. હા 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 હા, સમજાણું કાંઈ? પ્રભુ. પોતાનો જ્ઞાન સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા છે. એ રાગ ને દેહની ક્રિયા એ આત્મા નથી. દેહની ક્રિયા અને વાણીની ક્રિયા એ તો જળ અજીવ, રૂપી અજીવ. અને પુણ્ય ને પાપનો વિકલ્પ ઉઠે તે અરૂપી અજીવ. બરાબર. હા હા હા, એ બે અજીવ થી ભિન્ન ચૈતન છે. બરાબર. હા હા હા, એનું જ્ઞાનીને જ્ઞાન કાયમ રહે. હા હા, પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલે એવી તેનામાં આસક્તિ હોતી નથી. જ્ઞાનીને બાહ્ય વચન કાયની પ્રવૃત્તિ હોવા છતાં શરીર ને વાણીની જળની અજીવની ક્રિયા, બોલવું હાલવું એવી ક્રિયા હોવા છતાં ધર્મીને તેને અંતરંગમાં દ્રઢ માનતા છે. એને અંતરંગમાં આત્માના જ્ઞાનનો અંગ જે અવસ્થા પર્યાય એમાં દ્રઢ માનતા છે કે આપીશ પ્રવચન સાની ગાથા 160. હું દેહ મનવાણી નથી. બાયડી છોકરાને પૈસા ને બંગલા ના ક્યાં નાખવા? ધૂળમાં નથી તો એના જળમાં.
હા હા હા. ધર્મી એમ માને છે કે હું દેહ નથી, હાજી. હું મન નથી, બરાબર. હું વાણી નથી. બરાબર. સર્વતન સાની ગાથા છે 108. હું તેમનો કરતા નથી. બરાબર. દેહ મન ને વાણી ને રચનારો હું નથી. હા 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 હા. તેમનો કરાવનાર નથી. બરાબર. એ થાતો હું કરાવું એ નથી. હા હા હા. કે અનુમોદનાર નથી. જી પ્રભુ. હા હા હા. શરીર વાણી અને મનના જડ છે. જી હા. એનો કરતા નથી, એનો કરાવનાર નથી, અને થાય તો ઠીક થાય છે એનો અનુમોદનારો નથી. બરાબર. આવી વિતરાગની વાણી હે. અરે જગતને સચ સાંભળવા મળે નહીં. એ સચ કેદી પામે ને કેદી સમજે. અને એક તો 20-22 કલાક એને સંસાર ના હોય. જી હા. આખો દી ખાવા પીવાનું હોય, ઊંઘમાં જાય, થોડું રડવામાં જાય, થોડું ભોગમાં જાય, કલાક 12 કલાક બચે ત્યાં સાંભળવા જાય જવાની મળે જડની બધી. આ કરો આ કરો આ કરવા. હા હા હા. અરે શ્રીમદ કે છે ને કે કાંઈક થોડો વખત મળે, બાકી તો એને આમાં જાય બધો વખત સંસાર. રડવામાં, આમાં, ભોગમાં, વિષયમાં, ઊંઘમાં, સમાજમાં, કથા વિકથાઓમાં. થોડો વખત મળે સાંભળવા જાય, કુકરું લૂંટી લે ને. શ્રીમદ મહારાજ 1 કલાક કુકરું લૂંટી લે એટલે તમે આગ્રહો આમ દયા પાડો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપ્પા કરો તમારે ધન. એ બચારાને કુકરું એનો કલાક આવો લૂંટી નાખે છે. તો એને ક્યાં જવું? સમજાય? હવે છે શ્રીમદ મહારાજ છે હું કરતા વિના પણ તેઓ ખરેખર કરાય છે. હું એને રચું તો થાય વાણીને બંને દે એવું નથી. બરાબર. દેહ વાણી અને મન એની મેળાએ તે રચના થઈ રહી ચડી. હા હા હા. કેમ બે માણસ કે મળદું કેમ બોલતું નથી? આત્મા નીકળ્યા પછી શરીર કેમ આવતો નથી? આત્મા હોય એ બોલે અને આત્મા હોય હલાવે શરીર ને. સાંભળ ભાઈ, તારા કુતર્ક ક્યાં કામ ન આવે. અહીં તો કે છે કે દેહ વાણી ને મન જળ એની અવસ્થાનો જે સમય છે તે તાણે એ જળની અવસ્થા થાય. એનો હું કરતા મારા કરતા વિના એ કરાય છે. બરાબર. હાલો આમ આંગળી હાલે એ મારા કરતા વિના એ થાય છે કે. બરાબર. એમ જ છે. હા હા હા. જળ તત્વ છે ને જગતના અજીવ, એ અજીવ તત્વની ક્રિયા હું કરું તો અજીવને જીવ માન્યો એને. મિથ્યા છેડું અનંત પાપ, મહાપાપ. હા હા હા. ઘડીક બ્રહ્મ બોલે જીવને અજીવ માને તો મિથ્યા. હવે છે ને અજીવને જીવ માને તો મિથ્યા, હું સાધુને સાધુ માને તો મિથ્યા, સાધુને ધર્મ ને અધર્મ માને તો મિથ્યા. ઘડી હાકે એક અર્થ નહીં. ખબર નહીં ટુમડીમાં કાંકરો છે કે બી છે કે ઊપું છે, એનું ખરખર થાય છે કઈ. એ બી ઉકળાય ત્યારે ખરખર થાય. કાંકરો ત્યાં ક્યાં ગીરી ગયો તો અંદર? હા, એ ખબર ન પડે બિચારા. અહીં વિતરાગ કે છે કે એ વાણી મનનો હું કરતા વિના તે કરાય છે. બરાબર. મારી હાજરી છે એમાં
માટે શરીરને વાણીની દશા થાય છે એમ નથી. બરાબર. હરે કામભાઈ આવું પસંદ કરીએ. હે પસંદ કરીએ. પસંદ કરીએ. એમ કે હું કરતા વિના કરાય છે. મારી અંદર ઉપસ્થિતિ છે આત્માની, માટે શરીર હાલે છે, વાણી બોલાય છે કે ના ભગવાન ત્રિલોકના નાથ જી પ્રભુ. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર એમ કે છે જી જી. કે તારા કરતા વિના એ કરાય છે. બરાબર. કારણ કે એ પણ જળ તત્વ છે, હાજી. એની પર્યાય તેનાથી થાય છે. જી થાય છે. બરાબર. અને તારા કરતા વિના એ કરાય છે. હાજી. તું કરતા થા તો ક્યાં થાય, ઈચ્છા કરે તો હાથ ઊંચો થાય, એમ નથી. બરાબર. રવિચંદ્રભાઈ હું ક્યાં ત્યાં છે કે સાંભળવા મોહનભાઈ કોણ સાંભળતો થાય બેઠો બિચારો એ જ ને. હા હા હા. અરે મનુષ્યનું મેનું ઉગરવાના આરાના કાળ ભગવાનની વાણી સાંભળવા મળી પણ એને સચ સાંભળવા ન મળે. શું કરે શું કરે, ક્યાં જાય, જિંદગી વ્યસ્ત જાય છે. હા હા. મારા કરતા વિના માટે તેમના કરતાપણાનો પક્ષપાત છોડી હું અત્યંત મજ્જત છું. બરાબર. હા. ગરમીની આવી દ્રષ્ટિ હોય છે કે શરીર વાણી ને મનની ક્રિયા મારા કરતા વિના થાય છે. હાજી. એને કારણે થાય છે હું મજ્જત છું. બરાબર. હું અહીં છું માટે આ બધું થાય છે એમ છે. પ્રમાણ વચન ગુરુદેવ.